બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આજે આપણે શ્લોક નંબર 13 અને શ્લોક નંબર 14નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 13ની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ. બરાબર ધ્યાનથી સાંભળજો. નૈવન્યુનાધિકત્વં સ્યાત્ સત્સંગે લિંગ ભેદતઃ. ફરીવાર. નૈવન્યુનાધિકત્વં સ્યાત્ સત્સંગે લિંગ ભેદતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો સમજીએ. નૈવ ન્યુનાધિકત્વમ સ્યાત્ સત્સંગે લિંગ ભેદતઃ. આગળનો શબ્દ છે ન્યુનાધિકત્વમ. એમાં બે શબ્દો સમાયેલા છે. ન્યૂન અધિકત્વમ, એને ભેગા થઈને ન્યુનાધિકત્વમ બોલવાનો છે. સ્યાત સત્સંગે લિંગ ભેદતઃ, એટલે કે લિંગ ભેદતઃ. બે શબ્દો છે. લિંગ ભેદતઃ, લિંગ ભેદથી. આખી કડીનું આપણે બે વખત સમૂહમાં ગાન કરીએ. નૈવન્યુનાધિકત્વં સ્યાત્ સત્સંગે લિંગ ભેદતઃ. ફરીવાર. નૈવન્યુનાધિકત્વં સ્યાત્ સત્સંગે લિંગ ભેદતઃ. આ શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ. તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સ્વસ્વ મર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ. ફરીવાર. સ્વસ્વ મર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો સમજીએ. સ્વસ્વ મર્યાદયા, આ એક શબ્દ છે. સર્વે ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ. આગળનો શબ્દ છે સ્વસ્વ મર્યાદયા. તેમાં ત્રણ શબ્દો છે. સ્વ, સ્વ, મર્યાદયા, એટલે કે પોતપોતાની મર્યાદામાં રહીને. આખી કડીનું ફરી બે વખત સમૂહમાં ગાન કરીએ. સ્વસ્વ મર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ. ફરીવાર. સ્વસ્વ મર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ. હવે આખા શ્લોકને આપણે સમૂહમાં બે વખત ગાઈશું. નૈવન્યુનાધિકત્વં સ્યાત્ સત્સંગે લિંગ ભેદતઃ. સ્વસ્વ મર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ. ફરીવાર આખો શ્લોક. નૈવન્યુનાધિકત્વં સ્યાત્ સત્સંગે લિંગ ભેદતઃ. સ્વસ્વ મર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તિમ સમાપ્નુયુઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સત્સંગમાં લિંગ ભેદથી ન્યૂનાધિકપણું ન જ સમજવું. બધા પોતપોતાની મર્યાદામાં રહી ભક્તિ વડે મુક્તિને પામી શકે છે. તો બાળમિત્રો, શ્લોક નંબર 13નું આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરીએ. હવે આપણે શ્લોક નંબર 14 પર જઈએ. સૌ પ્રથમ પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ અને તેને બરાબર ધ્યાનથી સાંભળજો. સર્વવર્ણગતાઃ સર્વા નાર્યઃ સર્વે નરાસ્તથા. ફરીવાર. સર્વવર્ણગતાઃ સર્વા નાર્યઃ સર્વે નરાસ્તથા. આ કડીના છૂટા છૂટા શબ્દો જાણીએ. સૌ પ્રથમ શબ્દ છે સર્વવર્ણગતાઃ. સર્વા નાર્યઃ સર્વે નરાસ્તથા. પહેલો શબ્દ છે સર્વવર્ણગતાઃ. તેમાં ત્રણ શબ્દો છે. સર્વ, વર્ણ, ગતાઃ, એટલે કે સર્વ વર્ણના. સર્વવર્ણગતાઃ સર્વા નાર્યઃ સર્વે નરાસ્તથા. આ કડીનું આપણે બે વખત સમૂહમાં ગાન કરીએ. સર્વવર્ણગતાઃ સર્વા નાર્યઃ સર્વે નરાસ્તથા. ફરીવાર. સર્વવર્ણગતાઃ સર્વા નાર્યઃ સર્વે નરાસ્તથા.
હવે આ શ્લોકની બીજી કડીનું હું અહીંથી ગાન કરીશ, બરાબર ધ્યાનથી સાંભળજો. સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ મોક્ષે સદાધિકારિણઃ. ફરીવાર, સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ મોક્ષે સદાધિકારિણઃ. આ કડીના છૂટા છૂટા શબ્દોને સમજીએ. સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ મોક્ષે સદાધિકારિણઃ. છેલ્લો શબ્દ છે સદાધિકારિણઃ, જેમાં બે શબ્દ સમાયેલા છે, સદા અને અધિકારિણઃ. આખી કડીનું બે વખત સમૂહમાં ગાન કરીએ. સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ મોક્ષે સદાધિકારિણઃ. ફરીવાર, સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ મોક્ષે સદાધિકારિણઃ. હવે આખા શ્લોકનું આપણે સમૂહમાં બે વખત ગાન કરીએ. સર્વવર્ણગતા સર્વા નાર્યઃ સર્વે નરાસ્તથા. સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ મોક્ષે સદાધિકારિણઃ. ફરીવાર, સર્વવર્ણગતા સર્વા નાર્યઃ સર્વે નરાસ્તથા. સત્સંગે બ્રહ્મ વિદ્યાયામ મોક્ષે સદાધિકારિણઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. સર્વ વર્ણના સર્વ સ્ત્રીઓ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મ વિદ્યા અને મોક્ષના અધિકારી છે. તો બાળમિત્રો, શ્લોક નંબર 13 અને 14નું આ પ્રમાણે ગાન કરી, મુખપાઠ કરી અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. સૌને આવતા ક્લાસ સુધી જય સ્વામિનારાયણ.